જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો. અને આજે લેક્ચર નંબર 11 ની અંદર આપણે સ્વાધ્યાયના 4 એક્ઝામ્પલ, પ્રથમ 4 1 2 3 4 એ અત્યારે ગણવાના છે. છેલ્લા જે બે લેક્ચર તમે ભણી ગયા, લેક્ચર નંબર 9 અને 10 માં અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ અને બેટરીનું EMF અને આંતરિક અવરોધ, તો એના પર આધારિત આ સ્વાધ્યાયના પ્રથમ 4 એક્ઝામ્પલ છે એ આપણે વારાફરતી 1 2 3 4 એમ સમજીશું. તો પ્રથમ એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ છે, એની રકમ તમે જુઓ. કારમાં એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે, આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું સૌપ્રથમ સર્કિટ દોરીશ, વિદ્યુત પરિપથ દોરીશ. એના આધારે જો એક્ઝામ્પલ ગણીશું તો બહુ જ સરળ એક્ઝામ્પલ છે. પરિપથ જો દોરીએ તો એનો પરિપથ આ રીતનો થશે કે ધારો કે આ બેટરી, એનું EMF 12 વોલ્ટ છે. આંતરિક અવરોધ, વિદ્યાર્થી મિત્રો, આંતરિક અવરોધ એ આની અંદર હોય, પણ આપણે અહીંયા એને બહાર દર્શાવીશું સરળતા ખાતર 0.4 ઓહ્મ. અને આ બંને એક જ છે એવું બતાવવા ત્રુટક રેખા વડે આવું બોક્સ બનાવીશું. એનો મતલબ થાય કે આ આંતરિક અવરોધ એ આ બેટરીનો છે. હવે રકમમાં વાંચો, બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે થિયરીમાં ભણ્યા હતા કે પ્રવાહ ક્યારે વહે બેટરીમાંથી? જ્યારે તેની સાથે બાહ્ય પરિપથમાં આવો અવરોધ જોડવામાં આવે ત્યારે પ્રવાહ પસાર થાય. એ પ્રવાહની દિશા કઈ? તો બેટરીનો આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. ધનથી ઋણ તરફ, એટલે કે અહીંયા વિષમગળી દિશામાં પ્રવાહનું વહન થશે. તો આ પ્રવાહ, એનું મૂલ્ય આપણે શોધવાનું છે, મહત્તમ પ્રવાહ શોધવાનું છે. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક સૂત્ર ભણ્યા હતા કે પ્રવાહ એટલે કુલ EMF, એટલે કે E ભાગ્યા આ બંને અવરોધ શ્રેણીમાં છે, એટલે કેપિટલ R પ્લસ સ્મોલ r. તો આ સૂત્રનો અહીંયા પ્રવાહ શોધવા માટે આપણે ઉપયોગ કરીશું. પણ કન્ડિશન છે મહત્તમ પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં મહત્તમ પ્રવાહ માટે આ અવરોધનું મૂલ્ય નાનું હોવું જોઈએ. તો આ અવરોધનું મૂલ્ય જો 0 લેવામાં આવે તો આ પ્રવાહ મહત્તમ થાય, કારણ કે R છેદમાં છે. આ નાનો એટલે કે આ શૂન્ય લેવામાં આવે તો આ મહત્તમ થાય, વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે R 0 લેતા મહત્તમ પ્રવાહ મળે. એટલે કે અહીંયા લખીશું આપણે કે R બરાબર 0 મૂકતા મહત્તમ પ્રવાહ મળે. તો હવે આમાં R0 મૂકીને કિંમત, તો I બરાબર E એટલે 12 ભાગ્યા 0 વત્તા 0.4 એટલે દશાંશને કાઢી નાખે તો 120 ભાગ્યા 4 એટલે 4 તરી 12, 30 એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે 30 એમ્પિયર મહત્તમ પ્રવાહ આમાંથી ખેંચી શકાય. તો આ રીતે આ એક્ઝામ્પલ તમે ગણી શકશો. હવે આગળ વાંચો બીજો એક્ઝામ્પલ. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી, એને અવરોધક સાથે જોડતા 0.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો તેનો અવરોધ કેટલો હશે? અને જો આ પરિપથ બંધ હોય તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? એટલે આમાં બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે. તો આમાં પણ હું પહેલા પરિપથ દોરું છું, જેથી તમને સમજવામાં સરળતા રહે. ચલો આનો પરિપથ દોરીએ. આ 10 વોલ્ટની બેટરી છે અને EMF છે એટલે E વડે દર્શાવીશું. આંતરિક અવરોધ 3 ઓહ્મ છે, એટલે આ આંતરિક અવરોધ 3 ઓહ્મ છે.
એને આમ બોક્સમાં દર્શાવીશું. હવે પ્રવાહનું વહન થાય છે એટલે અવરોધ જોડવો પડે પ્રવાહ માટે. આ બાહ્ય અવરોધ એ R છે, એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કયું સૂત્ર આપણે વાપરીશું. જે રીતે અહીંયા વાત કરી એ જ પ્રમાણે પ્રવાહ એટલે E ભાગ્યા R પ્લસ R. તો આમાં વહેતો પ્રવાહ એ પણ ધનથી ઋણ હશે. તો પ્રવાહનું સૂત્ર થયું E ભાગ્યા કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે રકમની અંદર તમને E અને R એટલે કે E અને R આપેલો છે અને પ્રવાહ I આનું મૂલ્ય પણ આપેલું છે 0.5 એમ્પિયર. તો અહીંયા આ ત્રણ વસ્તુ આપેલી છે અને R શોધવાનો છે. તો પછી R ને કરતા બનાવી દઈએ. ચલો આને કરતા બનાવવામાં આવે તો R પ્લસ R માં R ને કરતા બનાવતા R વત્તા R બરાબર E ભાગ્યા I. આના પરથી R ને કરતા બનાવો તો E ભાગ્યા I અને આ R જમણી બાજુ માઈનસમાં જશે. માટે આની અંદર કિંમતો મૂકતા E એટલે 10 વોલ્ટ ભાગ્યા પ્રવાહ 0.5 એમ્પિયર ઓછા સ્મોલ r આંતરિક અવરોધ 3. જો દશાંશને કાઢી નાખે તો ઉપર 100 થાય 10 વડે ગુણતા અને નીચે 5. 100 ભાગ્યા 5 એટલે 20 ઓછા 3 એટલે વિદ્યાર્થી મિત્રો 17 ઓહ્મ. આ અવરોધનું મૂલ્ય 17 ઓહ્મ હશે, 17 ઓહ્મ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે અવરોધ શોધી શકો છો. હવે પૂછ્યું છે ટર્મિનલ વોલ્ટેજ કેટલો. તો આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં ભણી ગયા કે ટર્મિનલ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એનું સૂત્ર તમને બધાને યાદ હશે. કયું સૂત્ર આપણે ઉપયોગમાં લીધું હતું? તો V બરાબર E માઇનસ IR. ગયા લેક્ચરમાં ભણી ગયા કે ટર્મિનલ વોલ્ટેજ એટલે V બરાબર EMF ઓછા પ્રવાહ ગુણ્યા આંતરિક અવરોધ. જો આની અંદર EMF 10 વોલ્ટ છે એટલે આ 10 આને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. એટલે યાદ રાખજો કે આ V શોધવાનો છે ઓછા પ્રવાહ 0.5 ગુણ્યા અવરોધ આંતરિક અવરોધ 3. તો 10 ઓછા 5 તરી 15 એટલે 1.5. 10 માંથી 1.5 જાય તો 8.5 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ટર્મિનલ વોલ્ટેજ 8.5 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે વસ્તુ શોધી, બાહ્ય અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાયનો પહેલો અને બીજો બે એક્ઝામ્પલ ગણ્યા. તો આ સૂત્ર તમે યાદ રાખશો તો આ બંને એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી તમે ગણી શકશો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 અને 4 ગણીએ છીએ, અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એના પર આધારિત. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ ગણીશું. પહેલો અને બીજો તમે સરસ રીતે ભણી ગયા. હવે ત્રીજો એક્ઝામ્પલ, એની રકમ આ પ્રમાણે છે. 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનો કુલ અવરોધ કેટલો થાય? બહુ જ સહેલો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો. આનાથી સહેલો એક્ઝામ્પલ હોઈ જ ના શકે. ફક્ત સાદો સરવાળો જ કરવાનો છે. તમે જાણો છો કે શ્રેણી જોડાણ, અવરોધોના શ્રેણી જોડાણની અંદર તમે સૂત્ર ભણી ગયા કે 3 અવરોધ શ્રેણીમાં હોય તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર RS બરાબર 3 અવરોધને નામ આપી દઈએ R1 R2 R3. તો R1 પ્લસ R2 પ્લસ R3 એટલે 1 વત્તા 2 વત્તા 3, સાદો સરવાળો 1 વત્તા 2 વત્તા 3. તો
તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો થાય 3 ને 3 6 ઓહ્મ. તો આવી રીતે સિરીઝ રેઝિસ્ટન્સ શ્રેણીમાં સમતુલ્ય અવરોધ 6 ઓહ્મ થાય. 3 અવરોધ શ્રેણીમાં હોય તો સમતુલ્ય સાદો સરવાળો કરતા 6 ઓહ્મ થશે. હવે બીજા નંબરે વાંચો. આ સંયોજનને 12 વોલ્ટના EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છેડે સ્થિતિમાનનો તફાવત શું? તો વિદ્યાર્થી મિત્રો આને સમજવા હું અહીંયા પરિપથ દોરું છું તો તમને સરળતાથી આ દાખલો આવડી જશે. ચલો પરિપથ E જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ. આ આંતરિક અવરોધને આપણે 0 લઈશું અને આની સાથે આ 3 અવરોધ એ શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે આ R1 આ R2 અને આ R3 એમ 3 અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે છે. તો EMF છે 12 વોલ્ટ એટલે લખીશું 12 વોલ્ટ. R1 R2 અને R3 આ 3 અવરોધો એનું મૂલ્ય છે 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે દરેક અવરોધને છેડે સ્થિતિમાનનો તફાવત. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થિતિમાનનો જે તફાવત છે શોધવા તમારે પ્રવાહની જરૂર પડશે. તો પહેલા આપણે અહીંયા પ્રવાહ શોધવો પડશે. ધારો કે આ બેટરીના કારણે આમાં વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં ધનથી ઋણ તરફ I જેટલો છે. શ્રેણીમાં ત્રણેય અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હશે. ત્રણેયમાંથી એક સરખો પ્રવાહ છે. તો પહેલા આપણે પ્રવાહ શોધી નાખીએ. હમણાં આગળ ભણી ગયા આપણે કે પ્રવાહનું સૂત્ર કે પ્રવાહ એટલે કુલ EMF E ભાગ્યા કુલ અવરોધ. ત્રણેય શ્રેણીમાં છે એટલે કુલ અવરોધ થાય RS. તો આ સૂત્ર અનુસાર EMF એટલે 12 અને કુલ અવરોધ 1 + 2 + 3 એટલે કે RS નું મૂલ્ય 6 ઓહ્મ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે 12 / 6 એટલે 6 દુ 12 2 એમ્પિયર. દરેક અવરોધમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહેતો હશે. 2 2 2. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચે, આના વચ્ચે આના વચ્ચે આના. ધારી લઈએ કે પહેલા અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત V1 છે, આ બંને વચ્ચે V2 છે, આ બંને વચ્ચે V3 છે. એટલે લખીશું દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને પોટેન્શિયલ ડિફરન્સ બી કહેવાય ED. તો પહેલા અવરોધ માટે V1, બીજા અવરોધ માટે V2, ત્રીજા અવરોધ માટે V3. તો ઓહમના નિયમ અનુસાર કે અહીંયા સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે વહેતો પ્રવાહ I ગુણ્યા અવરોધ R V = IR. આ સૂત્ર અનુસાર I અચળ અને R1 અલગ અલગ છે એટલે IR1. એવી રીતે અહીંયા IR2, એવી રીતે અહીંયા IR3. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય વોલ્ટેજ મળી જશે. પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 2 2 2 ગુણ્યા અવરોધનું મૂલ્ય કેટલું છે? 1 2 3. શું થાય સાદુરૂપ? 2 વોલ્ટ ગુણાકાર આનો 4 વોલ્ટ, આનો ગુણાકાર 6 વોલ્ટ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે દરેક અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધી શકો. તો બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3 એ તમે સમજી ગયા હશો. તો ખૂબ જ સહેલો એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ માટે ફક્ત બે જ સૂત્રો યાદ રાખવાના છે. એક RS એટલે R1 + R2 + R3 અને બીજું કે I એટલે E ભાગ્યા R અને V એટલે IR. આવી રીતે આવા 3 સૂત્રો યાદ રાખવાથી આ આખો એક્ઝામ્પલ તમે સરળતાથી 2-3 મિનિટમાં ગણી શકશો. તો આટલું તૈયાર કરો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણીએ. વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયનો ચોથો એક્ઝામ્પલ ગણીશું જે અવરોધોના સમાંતર જોડાણ પર આધારિત છે. જો એની રકમ આ પ્રમાણે છે: 2 ઓહ્મ, 4 ઓહ્મ અને 5 ઓહ્મ એના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો સંયોજનનો કુલ અવરોધ કેટલો?
તો વિદ્યાર્થી મિત્રો સમાંતરમાં હોય અને સમતુલ્ય અવરોધની વાત આવે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કયું સૂત્ર વાપરવાનું? અવરોધોના વ્યસ્તનો સરવાળો. એટલે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર 1/rs બરાબર ત્રણ અવરોધ છે R1 R2 R3 નામ આપી દઈએ તો 1/R1 1/R2 અને 1/R3. વિદ્યાર્થી મિત્રો આની અંદર કિંમતો મૂકતા 2 4 અને 5 એટલે 1/2 1/4 અને 1/5. તો વિદ્યાર્થી મિત્રો આનો જો લસા લેવામાં આવે તો આનો લસા શું થશે? 5 4 અને 2 નો લસા એ 20 થાય. કેમ કે 2 દાન 20 2 × 10 20 4 × 25 5 24 એટલે 20 જો લસા લેવામાં આવે તો ઉપર શું થશે? 2 દાન 20 એટલે કે અહીંયા 20 કરવા 10 લખવા પડશે, અહીંયા 4 25 એટલે 5 લખવા પડશે અને અહીંયા 5 24 એટલે 4 લખવા પડશે. તો આનો સરવાળો થશે 10 ને 5 15 ને 4 19 એટલે કે 19/20. તો વિદ્યાર્થી મિત્રો 1/rs એટલે 19/20. જો આપણે અહીંયા એને ઉપર લખી નાખીએ તો 1/rs બરાબર 19/20. જો આનો વ્યસ્ત લેવામાં આવે, સોરી અહીંયા સમાંતરમાં આપણે rp નામ આપીએ છીએ એટલે પેરેલલ નો p લખીશું તો 1/rp બરાબર આનો વ્યસ્ત 20/19 ઓમ. તો વિદ્યાર્થી મિત્રો સમાંતરમાં સમતુલ્ય અવરોધ એટલે 20/19. હવે પ્રશ્ન આગળ વાંચો. 20 વોલ્ટ જેટલું EMF અને આંતરિક અવરોધ અવગણ્ય આંતરિક અવરોધ વાળી બેટરી સાથે આને જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી પ્રવાહ અને કુલ પ્રવાહ. તો આના માટે સૌપ્રથમ આપણે સર્કિટ દોરીશું, વિદ્યુત પરિપથ દોરીશું અને વિદ્યુત પરિપથ પરથી આપણે આ પ્રશ્નને સોલ્વ કરીશું. તો પહેલા બેટરી E જેટલું EMF અને R આંતરિક અવરોધ. હવે EMF અને આંતરિક અવરોધ એ રકમમાં આપેલા છે અને ત્રણ અવરોધો સમાંતરમાં છે એટલે આ R1 આ R2 અને આ R3. આ ત્રણ અવરોધો સમાંતરમાં જોડેલા છે. હવે દરેકનું વિદ્યાર્થી મિત્રો મૂલ્ય આપેલું છે એ લખી નાખીએ. EMF છે 20 વોલ્ટ એટલે આ 20 વોલ્ટ. આ અવગણ્ય બેટરી છે, અવગણ્ય આંતરિક અવરોધ એટલે 0 અને અવરોધના મૂલ્ય છે 2 4 અને 5 એટલે અહીંયા 2 ઓહ્મ 4 અવરોધ અને 5 ઓહ્મ. પ્રશ્ન છે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો કુલ પ્રવાહ એને આપણે I વડે જો દર્શાવીએ બહાર આવતો અને અંદર જતો તો આ પ્રવાહના અહીંયા 3 ભાગ પડે છે. સમાંતરમાં પ્રવાહના શું થાય? ભાગ પડે. તો 3 ભાગ પડે. પહેલા અવરોધમાંથી I1 પ્રવાહ ધારીએ, બીજા અવરોધમાંથી I2 પ્રવાહ ધારીએ, ત્રીજા અવરોધમાંથી જો I3 પ્રવાહ ધારીએ તો આ પ્રવાહના મૂલ્ય શું થાય? તો હવે ઓહમનો નિયમ કે પ્રવાહ એટલે EMF ભાગ્યા કુલ અવરોધ એટલે કે EMF. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આંતરિક અવરોધ 0 છે એટલે અહીંયા આંતરિક અવરોધ આપણે લખતા નથી એટલે EMF ભાગ્યા કુલ અવરોધ એટલે કે અહીંયા અવરોધ આવશે R1 કારણ કે અહીંયા દરેક જગ્યાએ સ્થિતિમાનનો તફાવત બધે સરખો હશે. અહીંયા E હોય તો અહીંયા E એટલે E ભાગ્યા R1 એને કહેવાય પહેલામાંથી પ્રવાહ, બીજા અવરોધમાંથી પ્રવાહ એટલે E ભાગ્યા R2, ત્રીજા અવરોધમાંથી પ્રવાહ એટલે E અચળ હોવાથી E ભાગ્યા R3. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સૂત્ર બનશે. EMF તો બધામાં સરખું જ છે 20 એટલે બધામાં અંશમાં 20 20 20. ખાલી અવરોધ જ લખવાના 2 4 5 તો અહીંયા 2 4 અને 5 અને ભાગાકાર કરતા આપણને શું મળી જાય? જવાબ. તો 20/10
20 ભાગ્યા 2 એટલે 10 એમ્પિયર, 20 ભાગ્યા 4 એટલે 5 એમ્પિયર અને 20 ભાગ્યા 5 એટલે 4 એમ્પિયર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવાહના મૂલ્ય આપણને 10, 5 અને 4 એમ્પિયર આવા મળશે. તો દરેકમાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો. હવે બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ, તો આ કુલ પ્રવાહ આ ત્રણેય પ્રવાહના સરવાળા જેટલો હોય. એટલે અહીંયા લખી નાખીએ કે કુલ પ્રવાહ એટલે ત્રણેય પ્રવાહનો સરવાળો I1 I2 I3 એટલે કે 10 + 5 15 ને 4 19 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહ 19 એમ્પિયર થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કુલ પ્રવાહ શોધી શકો. અથવા બીજી રીતે જો તમારે પ્રવાહ શોધવો હોય તો કુલ EMF ભાગ્યા તમારે આનો કુલ અવરોધ. કુલ EMF 20 છે અને કુલ અવરોધ એ આપણે 20 ભાગ્યા 19 છે. તો 20 ભાગ્યા 19 20 ઉડી જાય 19 ઉપર જાય તો પણ આ પ્રવાહ 19 એમ્પિયર મળી જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે 4 એક્ઝામ્પલ ગણ્યા. તો આ ચારે એક્ઝામ્પલ એમાં તમારે છેલ્લા જે બે લેક્ચર બેટરીનો EMF આંતરિક અવરોધ અને એની આગળના લેક્ચરમાં શ્રેણી સમાંતર, જો આ સૂત્રો તમે તૈયાર કરી નાખશો તો સ્વાધ્યાયના ચારે એક્ઝામ્પલ તમે ફક્ત 10 મિનિટમાં ચારે એક્ઝામ્પલ તમે ગણી શકશો. તો આશા રાખું છું કે તમે આ એક્ઝામ્પલ 2 થી 3 વાર ગણશો, તૈયાર કરશો અને નેક્સ્ટ ટોપિક માટે તૈયાર રહેશો. જય શ્રી કૃષ્ણ.